વડોદરા શહેરના દિવાળીપુરા વિસ્તારમાં સતત 2 દિવસથી ચોરીના બનાવ બનતા લોકોમાં પણ પોલીસની કામગીરી પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે। વડોદરા શહેરમાં 31 ડિસેમ્બરની ઉજવણી તસ્કરો કરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે। વડોદરા શહેરના દિવાળીપુરા વિસ્તારમાં સતત 2 દિવસથી ચોરીની ઘટનાઓ બની રહી છે। ગત રાત્રે પણ દિવાળીપુરાના અશોકનગરમાં 2 દિવસથી ચોરીના બનાવ બનતા રહેવાસીઓમાં પણ ભયનો માહોલ છવાઈ ગયો છે। મકાનમાં વૃદ્ધના ઘરે તસ્કરો ત્રાટક્યા હતા, જેમાં પલંગમાં છુપાયેલા રૂપિયા અને ભગવાનની મૂર્તિઓ પણ તસ્કરો લઈને ફરાર થઈ ગયા હતા। આ સમગ્ર મામલે સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે। પોલીસ સ્ટેશનમાં પેટ્રોલિંગ થાય છે, પણ આ જે ડિટેલિંગ અહીંયા થવું જોઈએ ને કે અહીંયા કાલે અહીંયા હમણાં બી બધું ચેક કરીને ગયા, ફોટો પાડીને ગયા, વિડીયો ઉતારીને ગયા, પણ એનાથી આગળ કંઈ કાર્યવાહી થતી નથી। એટલે ડિટેલમાં થાય ને તો આ ચોરોને બીક લાગે, પણ ચોરોને ખબર છે કે બહુ કંઈ એમાં ફોકસ આપવાના નથી। વધારે શું છે, પેટ્રોલિંગ તો બહાર થાય છે, પણ અહીં સોસાયટીમાં આ બધું બહારથી જો અટકી જતું હોય તો એ સોસાયટી સુધી કોઈ આવે જ નહીં। અને સવારમાં આવીને અમારા જમાઈ ખરા સંજય કુમાર કે બા તો જાળી ખુલ્લી મૂકીને જતા નથી કંઈ, તો જાળી ખુલ્લી કેમ છે? તો કે દૂધ લેવા ગયા છે, તો ત્યાં તપાસ કરી તો હું નથી। પછી અમારા ઉપર અમારા બેન રહે છે, તેમને પૂછ્યું કે બા કઈ ગયા? તો કે બા ભાનુબેનના ઘેર ગયા છે। તો ત્યાં મને 5:30 બોલાવવા આવ્યા કે બા તમારું ઘર ખુલ્લું છે। આવીને જોયું તો બધું તમે જોયું ને એ પ્રમાણે બધું ગયું।